હેલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો તમે મજામાં તો છો? પહેલાં તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગ્યા છે સવારના 9 અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે તો હજી આપણે ગાયને ચાર નાખવાની છે. અને પહેલાં આપણે તો ગમે તે થઈ જાય, પહેલાં ગાયનો માટે તો ચાર નાખવાની ને નાખવાની. એટલે પહેલાં ગાયને ચાર નાખી દઈએ અને પછી આપણે બીજું કામ કરીશું. તો તમે બને રહો મારા વ્લોગમાં મિત્રો. તો ચાલો જઈશું હવે આપણે ખેતર બાજુ. અને બબાની કેરી તો આવી જશે. કાલ તો બધી હમું કરી નાખ્યું. તો મિત્રો બધા બેઠા છે અત્યારે તો. અને અત્યારે બાએ તો મેળ દીધા, દાળ મેળ દીધી અને પોતું કરવાનું ચાલુ છે. તો આપણે હવે જાઓ ખેતરમાં. તો તમે બને રહો અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે ચાર વાગીને આપણી લારીમાં લઈ ગયા ગાય માટે. જોઈ શકો છો. ત્યાંથી આપણે પેલી ગાડી લઈ જવાની છે. તો આપણે ગાયને ચાર નાખી દેવા મિત્રો. તો તમે બને રહો અમારા વ્લોગમાં. તો મિત્રો આપણે ચાર ગાય નાખી દીધી છે, જોઈ શકો છો. અને ચાર ખાવા માંડી છે. જમાયા હતા લાલીને. તો હવે ચાર બસ ખાય હરી બધી લારી લેવાય. તો મિત્રો આપણે ચાર તો નાખી દીધી ને એક કુલર બગડ્યું તો અમુક કરવાનું હોય. તો આપણે અમુક કરી દઈએ ફટાફટ. તો આપણે મોટર હવે ફિટ કરી દીધી છે ને હવે ફિટ કરી દઈએ આપણે કુલરમાં. કોઈના કુલર બગડે તો કહીએ, આપણે રિપેરિંગ કરી આવીશું. થોડા ફોલોવર્સ માટે ફ્રી, ખાલી ટેક્સમાં બજાવ્યું જેવું જગ્યા હા, ફોલોવર્સ માટે ફ્રી, ખાલી પેલા પૈસા આવી દેવો પેટ્રોલના. આ બાર 2000. તો મિત્રો આપણે જઈએ છીએ આપણે પેટ્રોલ મળે અને અમારા મોટા ભાઈ આગળ હતા એરિયા. આપણે કંટ્રોલ લેવાનો મિલ નહીં પડ્યો. જાવું હવે ચોણામાં. અમારું ગામ આશા ઘડિયાળ રસ્તાએ ઊભા છીએ. અને હજી એવું ચોણસમાં ત્યાં ભણવાનું અમારા બ્લોગમાં. મિત્રો આપણે હવે ઘારિયાલ નીકળી ગયા છે ચોણસ મળવા માટે. અરે જે ઘારિયાલનો રસ્તો મિત્રો ચોણમાં આવ્યા હતા. અને આપણે થોડુંક કરિયાણું અટાણું લઈ લીધું, વધારે તો લીધું નહીં મિત્રો. દાળ ખોડ જબરદસ્ત. આપણે ચોણામાં અહીં હવા નીકળી ગયા છે આજુબાજુ. બધા બહુ ભીડ થઈ ગઈ છે.
વાગ્યા 6 અને ગાય દોવાનું મોડ થાય ને આપણે ગાયના તો આવું ઘરે તમે બન્યા રહો મારા બ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે ચણસમાંથી આવીને ફટાફટ ગાયો દોઈ લીધી હતી અને ગાયો દોઈને હવે આપણે ચાર નાખી દીધી છે. ગાયો ચાર ખાઈ રહી જોઈ શકો છો. અને વાગી ગયા છે 7 અને ફટાફટ આપણે હવે પાણી ભરી દેવું ગાય માટે. અને તમે ફૂલ સપોર્ટ કરતા રહો મિત્રો. તો મિત્રો આપણે પાણી ભરવા તાર આવી ગયા અને પાણી ચાલુ કરી દીધું છે જોઈ શકો છો મોટર. અને ઉપર ભમરા બહુ છે એટલે આપણે ઉપર હવે ચડીને જોવું નહીં. તો આપણે જાઉં હવે ગોબર ગેસના કૂવા ઉપર જઈને જોઈએ. જો મિત્રો ગોબર ગેસના કૂવા હજી ચાલુ થયા નહીં. ચાલુ થાય એટલે આપણે સ્પેશિયલ વ્લોગ બનાવીશું એના માટે. અને પાણી ભરી રહે એટલે આપણે હજી નાહવાનું છે તો નહીં દીવાબત્તી કરવાની છે. તો તમે બને રહો અમારા આ વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે અત્યારે નહીં લીધું છે તાપ પડતો હતો એટલે. અને આવા દીવાબત્તી કરવાની છે. અને યુવરાજ ને પિન્ટુ બહાર જતા એટલે આવી ગયા. ચોકન જતા પેલા દિલમાં બબુન મિલીને આવ્યા હતા. અને વિક્રમની આબાને કહેતા શું કર્યું પણ તા કહેતા તને ફોનમાં બપોર વળી કે હોજી જાઓ વળી કે કાલ આવશે. ચમ તે તાર કહેવાય ને કે બાની ખબર કરવા આવો તે જબર. મિત્રો આપણે હવે તો મિત્રો અત્યારે આપણે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. આમ તો આપણે ખાઈ લઈએ ને આરતી કરી નાખી હતી માતાજીની. હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો ને બહાર તો બધાએ ઊંઘી ગયા જુઓ. તો મિત્રો વાગ્યા છે રાતના 10. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા વ્લોગમાં. તો સુધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ.